કરી દેવાયું છે। ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે। 3 જેસીબી મશીનની મદદથી આ તોડફોડ કરી દેવાઈ છે। જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો હતો। જામનગરની અંદર ઢીજડા રોડ પર આ ધાર્મિક જગ્યાનું ડિમોલિશન કરાયું છે। આજરોજ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીજડા રોડ પર આવેલી એક દરગાહ ને જેએમસી દ્વારા ડેમોલિશન કરવાની કામગીરી ચાલુ હોય જે બાબતે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જામનગર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલાર પંથકમાં દાદાનું બુલડોઝર સતત ફરી વળ્યું છે ત્યારે આજે મેગા ડિમોલિશન જામનગરમાં કરવામાં આવ્યું છે। મારી પાછળ દ્રશ્યમાં જોશો ઢીજડા રોડ પર આવેલ જે ધાર્મિક સ્થળ છે તેનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જામનગરનો દરિયાકાંઠો અતિ સંવેદનશીલ હોય અને દરિયાકાંઠાથી ખૂબ જ નજીક રહેલા ધાર્મિક સ્થળ કે જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોય અને મહાનગરપાલિકા દ્વારા આજે દબાણમાં નોટિસો પણ આપવામાં આવી હતી। નોટિસ બાદ હવે આજે બુલડોઝરની મદદથી જે છે ડિમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના એસએફ શાખાના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસનો પણ જે ચાપતો બંદોબસ્ત અહીં રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાને નુકસાન ન પહોંચે તેની તકેદારીને લઈને જિલ્લા પોલીસ વડાએ પણ ખુદ સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા છે। જે રીતે દાદાનું બુલડોઝર સતત હાલાર પંથકમાં ફરી રહ્યું છે ત્યારે બેટ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં જે ધાર્મિક દબાણો દૂર કર્યા બાદ આજે જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ ઢીજડા પાસેનો જે વિસ્તાર છે કે ત્યાં અજમલ સાફીની જે દરગાહ હતી કે જે ગેરકાયદે જગ્યા ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તેને નોટિસો પણ આપવામાં આવી હતી, તેમ છતાં દબાણ દૂર ન કરવામાં આવતા આજે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે જે છે હાલ આ ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। મુસ્તાક દલ, જી24 કલાક, જામનગર। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર હાલમાં ચાલી રહ્યો છે। ભાજપ યુવા મોરચાના પ્રમુખે બાઇક રેલી યોજી છે। શહેરના